મારું નામ દેવરાજ ગોહિલ। 6 મહિના પહેલાં આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પુલ આપણા જામનગરના લોકલાડીલા ધારાસભ્ય અને કૃષિ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અને આપણે રાઘવજીભાઈ પટેલ સાહેબને પણ અમે રજૂઆત કરી હતી જે તે સમયે પુલનું કામ ચાલુ હતું ત્યારે કે આ પુલની અંદર ભ્રષ્ટાચાર થાય છે, પણ રાઘવજી પટેલ સાહેબે પણ આ ખાડા કાન કર્યા છે, તંત્રએ પણ આ ખાડા કાન કર્યા છે અને ખીમરાણા ગામના રાજકીય આગેવાનો અને જામનગરના રાજકીય આગેવાનોએ પણ આ કાન કર્યા છે। અને અમને એવી ભીતિ છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આની ફાઇલ ખુલે અને આના ઉપર તપાસ થવા જાય તો મોટા માથાના નામ ખુલે એવી અમને પૂરેપૂરી આશા છે। અને અમારી લોક માંગણી એ જ છે કે આ પુલમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે એ લોકોના વહેલી તકે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નવેસરથી આ પુલનું કામ કરવામાં આવે। હું બીટી જાડેજા। આ પુલનું કામ છે એ 2 વર્ષથી ચાલુ હતું અને હમણાં નવેમ્બર મહિના સુધીમાં પૂરું થયું છે। અત્યારે હજી વરસાદે નથી અને પુલમાં કે નદીમાં પાણીએ નથી આવ્યું। ત્યાં એક બાજુના શેડા ઉપરથી ધૂળ અને ડામર ને બધું તિરાડું પડી અને ભેખડો પડવા માંડી છે। તો આ કામ કેવું થયું છે એ બધાને ખ્યાલ જ હશે, અધિકારીઓને અને બીજાઓને। તો એનું કામ તાત્કાલિક રિપેર કરાવે અને એ જે તે કોન્ટ્રાક્ટરને કહી અને આ કામનું કાર્ય પૂરું કરાવે।